ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે લાસ્ટમાં જે બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ શીખ્યા એમાં હવે થોડા ટોપિક ટ્વિસ્ટ કરશે. કોન્સેપ્ટ તો એનો જ છે પણ થોડા ચેન્જીસ કરીને પૂછશે. સીધી રીતે નહીં પૂછે આટલા ડિપોઝિટ નથી થયા અથવા આટલા પ્રેઝન્ટ નથી થયા, એને બદલે થોડી લેંગ્વેજ બદલીને પૂછશે. ચલો એવા ટોપિક જોઈએ. આપણે તો કોઈ પણ ટોપિક હોય લખવાની રીત તો સેમ જ રાખવાની. ચલો કોના ચોપડામાં લખવાનું તો લખ્યું છે કમ્પેરિંગ કેશ બુક ઓફ આરકોમ લિમિટેડ. ઈ બુક ઓફ આરકોમ લિમિટેડ. શું બનાવવાનું છે આપણે? તો કે બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ એઝ ઓન ક્યારનું બનાવવાનું છે? 31/3/17. તો આપણે માર્ચ સુધીનો વહીવટ જો કે માર્ચ સુધીમાં બંને નોંધ થઈ ગઈ છે કે નથી. માર્ચ પછી નોંધ થઈ હોય તો આપણે કાંઈ કામ નહીં. આપણે તો માર્ચ મહિનાનો હિસાબ બનાવવાનો છે. એસઆર નું એટલે કયું ટ્રાન્ઝેક્શન પ્લસ થાય માઇનસ થાય એના માટે અને પર્ટિક્યુલર. ચાલો સૌથી પહેલા મને દાખલામાં કીધું છે ઓપનિંગ બેલેન્સ એટલે દાખલાની શરૂઆત કરવા માટે બેલેન્સ, ખાલી બેલેન્સનો મતલબ કાલે કીધું તો પાછળ કાંઈ નથી લખ્યું. ક્રેડિટ બેલેન્સ, ડેબિટ, તો શું સમજવાનું? ફેવરેબલ. તો ફેવરેબલ બેલેન્સ કોના પ્રમાણે? કેશ. તો એને લખી ફેવરેબલ. ઘણા કાઉન્સમાં લખી દઈએ ફેવરેબલ કેવી કહેવાય? ડેબિટ. તો ફેવરેબલ બેલેન્સ એઝ પર કઈ બુક? કેશ. આખું લખવાનું, શોર્ટમાં નથી લખવાનું. એક્ઝામ 39,770. આટલું પહેલા ક્લિયર થઈ ગયું? ઓકે. હવે અહીંયા આપણે નીચે બે વસ્તુ લખવાની છે ને, એડ અને લેસ. તો કયું એડ કરવું ને કયું લેસ કરવું કેમ ખબર પડે? તો ઉપર ફરીથી જેને નથી સમજાતું એ જો ઉપરની બેલેન્સ જે લખી નાથી ડિસિઝન લેવાનું. પછી અહીંયા પાછળ ગમે એ બેલેન્સ હોય એનું કાંઈ કામ નથી. આવું લખ્યું છે ડેબિટ. તો ડેબિટ શું થાય? લેસ નહીં? હા, જો તમે જ બોલો છો તો સિમ્પલ ડેબિટ વાળા ટોપિક હું અહીંયા એડમાં લખીશ અને ક્રેડિટ વાળા પોઈન્ટ શેમાં લખીશું? લેસમાં. આટલું હજી કોઈને ન સમજણ પૂછી લે. ક્લિયર છે ટોપિક? ઓકે. ચલો હવે આપણે આમાં સિમ્પલ શું કરવાનું બરાબર જો. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો લીધો છે? તો દાખલાની શરૂઆત ત્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે સ્ટાર્ટ. દાખલો સ્ટાર્ટ ક્યાંથી કર્યો છે? કેશ બુક. તો જો અહીંયા પહેલા કેશ બુક બનાવી દે. બરાબર જો કે જ્યારે આવું એક કરતા વધારે માહિતી વાળો ટોપિક હોય ને ત્યારે આવું કરવાનું. કારણ કે ઓલામાં તો સીધું થઈ જતું. કારણ કે એક જ રકમ હતી. આમાં જો એક કરતા વધારે ટોપિક છે એટલે આવું કરવાનું. તો અહીંયા પાસબુક લખવાનું. ચલો નિયમ હતો એ નો જ છે, એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. ચલો આઉટ ઓફ. પહેલા આઉટ ઓફ નો મતલબ શું? આટલામાંથી. કેટલામાંથી? 20,500 માંથી. આ 20,500 નું શું પણ પે કર્યા હતા. શેમાં? ઇન્ટુ બેંક. કઈ તારીખે? 27 થ્રુ એટલે દ્વારા. કઈ રીતે બેંકમાં નાખ્યા હતા? કેશ અને ચેક. ચલો તો પહેલી નોંધ ક્યાં થઈ હોય? કેશ બુકમાં ડેબિટ સાઈડ. બેંકમાં પૈસા નાખ્યા છે ને તો બેલેન્સ વધે. કઈ તારીખે પૈસા નાખ્યા? 27 માર્ચ. કેટલા રૂપિયા નાખ્યા બેંકમાં? 20,500. તો બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. અહીંયા નોંધ થવી જોઈએ ને. આ જોજો હવે પણ કે છે ચેક અમાઉન્ટ 7500 કલેક્ટ કર્યા. કઈ તારીખે? આપણે 7 એપ્રિલ નું નથી જોતું, આપણે કઈ તારીખ સુધીનું જોતું? 31 માર્ચ. તો બોલો 20,500 માંથી 7500 એપ્રિલમાં બેંકે જમા કર્યા, તો બાકીના તો એ તો 31 તારીખ સુધીમાં જમા થયા હોય ને. જો એ નો થયો તો આને હારે લખ્યું હોત. પોઈન્ટ સમજાણો બોલ્યો. તો 31 માર્ચ સુધીમાં કેટલા લખાઈ ગયા? 13. અને બાકીના રૂપિયા બેંકે ક્યારે લખ્યા? 7 એપ્રિલ. કેટલા લખ્યા?
75. પણ મેં કીધું આપણે એપ્રિલનું કાંઈ કામ નથી, આપણે ક્યાં સુધીનું કામ છે? માર્ચ. તો માર્ચ સુધી વહીવટ આવો થયો, જો આવો થઈ ગયો છે. ચલો વિચારો, બંને બાજુ નોન સેમ કરવી છે, શું કરું તો સેમ થાય? મને કહો. ચલો, જો અહીંયા હું 7500 ક્રેડિટ કરી દઉં તો એ બે બાજુ સરખા થઈ ગયા, અથવા અહીંયાથી 7500 લેસ કરી દો તોય 13000 સેમ થઈ જજો. ગમે ના લખશો થશે તો ક્રેડિટ લખીને બતાડો સર. લો 7500 એ લખો, હવે કાઢો બેલેન્સ, કેટલી થઈ ગઈ? અહીંયા પણ કેટલા છે? 13000. અથવા ઉલટું કરો, ચલો અહીંયા લખી દો, ચલો અહીંયા 7500 બાકી ને લખી દો. બોલો, થઈ ગયા બે બાજુ સેમ? એટલે ગમે એ બાજુ લખશો થાય તો ક્રેડિટ. પણ મને કેમ ખબર પડે સર ક્યાં લખવું છે? ક્રેડિટ લખવાની પાક્કો, અહીંયા કે અહીંયા ક્યાં લખવો? કોઈને કદાચ એવું ડિટેલમાં જાણવું હોય તો સિમ્પલ, જ્યાં દાખલાની શરૂઆત થઈ હોય ને ત્યાં સુધારવાનું. ફરીથી બોલો શબ્દ, કોઈને ડિટેલમાં જાણવું હોય તો. દાખલાની શરૂઆત કઈ બુકમાં કરી? તો કેશ બુકમાં સુધારવા જવાનું. ક્યાં સુધારવા જવાનું? કેશ બુકમાં. ચલો કેશ બુકમાં ક્યાં? ક્રેડિટ સાઈડ. કેટલા થઈ ગયા છે એમ જોઈ લખવાનું તો ક્રેડિટ છે, અહીંયા લખો તોય વાંધો નથી, અહીંયા લખો તો. પણ કોઈ એમ કે નહીં મારે એક પર્ટિક્યુલર એક ક્યાં લખવું જોઈએ એ મારે જાણવું છે, તો મેં એ સમજાવ્યું કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય એ બુકમાં સુધારવાનું. પછી પાસબુક હોય તો પાસબુક, કેશ બુક હોય તો કેશ. થાય તો ક્રેડિટ જ ગમે એટલો. ચાલો તો ક્રેડિટમાં પહેલું ટ્રાન્ઝેક્શન શું લખશું? ચેક શું થઈ ગયો છે? ડિપોઝિટ. બટ નોટ એટ કલેક્ટ. કઈ તારીખ સુધી કલેક્ટ નથી થયો? ઓન 31st માર્ચ. 31 માર્ચ સુધી એટલા જમા નથી થયા. કેટલા નથી જમા થયા? 75. આ લેસ છે ને, તો માઇનસ. ક્લિયર ટોપિક એટલો? ઓકે, આવું કરવાનું છે. એટલે આગળ જે કામ કરતા તે જ પાછું કરીએ, નથિંગ એલ્સ. ચાલો, એવું જ પાછું ઘટનાનું બીજું વર્ણન. હું કહે છે ચેક અને અમુક કેશ અમાઉન્ટ 4800 હતી. વેર? ડિપોઝિટ ઇન બેંક. કઈ તારીખે? 26. હા, તો પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ક્રેડિટ નહીં, ક્રેડિટ માં થયું. બેંકમાં ડિપોઝિટ કરી તો આપણી બેલેન્સ વધે. હા, તો વધે એવા ટોપિક ક્યાં લખાય? ડેબિટ સાઈડ. તો 26 તારીખે બેંકે નોંધ કરી દીધી 26/3. કેશ બુકમાં કેટલા? 48. હવે બીજી નોંધ ક્યાં થવી જોઈએ? પાસબુકમાં. પણ થયું હું જરા ચેક કરો. બટ ક્રેડિટ તો કર્યા. વોઝ ગિવન કેટલા બેંકે? 3800. તો 31 તારીખ સુધી બેંકે 3800 જમા કર્યા. તો કેટલા બાકી છે? 1000. ક્યાં લખો? તો કે અહીંયા લખો તોય મેચ થઈ જાય, અથવા અહીંયા 1000 કરો તોય મેચ થઈ જાય. 3800. એટલે કોઈને ડિટેલમાં જાણવું ક્યાં લખાય તો હમણાં મેં સમજાવ્યું કે અહીંયા લખો કે અહીંયા. તો હમણાં જોવાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો કે? હા, તો અહીંયા લખવાનું, તો સુધારવાનું અહીંયા. ક્લિયર મુદ્દો? સરસ. ચલો તો ક્રેડિટ અગેન પાછું 2. શું લખશું અહીંયા? તો સેમ ટુ સેમ ઉપરની જેમ લખી. ચેક પાછો શું થયો તો? ડિપોઝિટ જ થયો તો, બટ નોટ એટ કલેક્ટ અથવા ક્લિયર. કલેક્ટમાં લખવું હોય તો ક્લિયર ઓન 31st માર્ચ. 31 સુધી હજી આ ક્લિયર નથી થયો. કેટલા રૂપિયા? 1000. ચલો હવે મને પહેલા કહેજો, પહેલા ને બીજામાં શું ફરક છે? આ ટ્રાન્ઝેક્શન ને આ ટ્રાન્ઝેક્શનમાં શું ફરક છે? વાંચો એટલે ખબર પડે. કમ્પેર કરતા શીખો. રકમને ક્યાં બદલી, શું કર્યું? આમાં એમ ન કીધું 31 તારીખ સુધી કેટલા જમા થયા. આમાં ઉલટો કીધું એપ્રિલમાં એટલા. આમાં શું છે? આમાં સીધું કહ્યું 31 તારીખ સુધી એટલા જમા થયા. ગોખવા નથી, મને પાકી ખબર. અડધામાં ફફડાટી બોલાઈ દેવાની. ગોખવાના જ છે. શું ગોખે? માર્ચ પછીના જે રૂપિયા હોય ને બેઠા લઈ દેવાના. અને આમાં માર્ચ સુધી ના હોય ને તો બે વચ્ચેનો ગેપ આવે ને એ લખવાનો.
આમાં માર્ચ પછીના કેટલા છે? તો એ બેઠા લખાઈ ગયા. જો આમાં માર્ચ પછીના કેટલા છે? માર્ચ પછીના 1000. માર્ચ સુધીના નહીં, આ બે માર્ચમાં લખાય તો માર્ચ પછી કેટલા લખાણા? 1000. જો આ 4800 લખ્યા, અહીં કેટલા લખ્યા? આ તો માર્ચ પછી કેટલા લખ્યા હશે? આ તો ગોખે માર્ચ પછીના જે લખ્યા હોય ને એ અહીંયા છાપવાના. શું કામ એ કઈ નથી ખબર, બસ છાપો. એટલે સર પાસ થવા ક્યાંક તો કરો ને મારે. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોજો, હમણાં પાસ હોય ગોખશે. આઉટ ઓફ નો મતલબ આમાંથી. કેમાંથી? તો કે ચેક અમાઉન્ટ 7800 ઉડાડ્યો તો, ડ્રોન કર્યો તો, ડ્રોન ની જેમ ઉડાડ્યો તો. તો આ ડ્રોન નો મતલબ શું થાય? ઇશ્યુ કરો. સરસ. ઓન કઈ તારીખે? 26 માર્ચ. હવે મને કહો પહેલી નોંધ ક્યાં થઈ હોય? કેશ બુકમાં. કઈ બાજુ? કેટલાનો છે? 78. તો ચેક ઇશ્યુ થાય અહીંયા પહેલી નોંધ થાય. બીજી નોંધ ક્યાં થવી જોઈએ? કઈ બાજુ? ડેબિટ સાઈડ. ઓકે ચલો, આ 26 માર્ચ સુધીમાં આવો વહીવટ થઈ ગયો. બીજી નોંધ શું કહે છે તો જરા ચેક. ચેક 2500 નો વોઝ અનકેશ. અનકેશ નો મતલબ યાદ કરો, પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. તો પ્રેઝન્ટ કર્યો કઈ તારીખે? 3 એપ્રિલ. બેંકે 3 એપ્રિલે પ્રેઝન્ટ કર્યો. કેટલાનો ચેક પ્રેઝન્ટ કર્યો? તો આની સિવાયના બધા રૂપિયા ક્યાં ગયા? જો એને પછી પ્રેઝન્ટ થવાનો હોત તો આને હારે લખ્યું હોત, તો એની પહેલા પ્રેઝન્ટ થઈ ગયા હોત. ચલો એને પહેલા એટલે 31 તારીખ સુધી. આ બે વચ્ચેનો ગેપ, હા તો 5300. એટલે ઘટના સમજાવવા આવું લખો છો કે જો આપણે 7800 લખ્યા અને બેંકે કેટલા લખ્યા? 5300. તો બેમાં તફાવત આવે છે ને બેલેન્સમાં. તો આ તફાવતનું આપણને કારણ આપ્યું. શું કામ તફાવત આવે? આ તફાવતનું કારણ આવ્યું. જો આવું થઈ ગયું છે. ચલો હવે બેલેન્સ સેમ કરવી છે. શું કરું તો સેમ થાય? કા અહીંયા કેટલા લખી દો? 2500. તો બે બાજુ 7800 થઈ જાય. અથવા અહીંયા 2500 લખો તો બે બાજુ 5300 થઈ જાય. લખવાનો તો ડેબિટ જ છે. ક્યાં ડેબિટ લખાય પણ? કેશ બુક. કારણ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે ને, એટલે આપણે અહીંયા સુધારવું પડે. ઓકે ચલો, થશે તો ડેબિટ, ગમે એનાથી બોલ. ચલો તો ત્રીજો ટોપિક એટલે જો ગોઠવું કે એપ્રિલ પછી જે રકમ હોય ને છાપ દેવાની. અને આમાં એપ્રિલ પછીના ગોતવાના હતા. જો આમાં સીધા આપ્યા હતા. કઈ બોલો એ સમજાય છે પોઈન્ટ? ચાલો શું લખશો અહીંયા? તો કે ચેક શું કર્યો છે? ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. પણ હજી આ પ્રેઝન્ટ થયો નથી. કેટલાનો એવો ચેક પ્રેઝન્ટ નથી થયો? 2500. તો લખ્યા 2500. એક્ઝામમાં આવો ક્વેશ્ચન એ પૂછે કે ઇફ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ બુક, અને પછી આ ટોપિક આપે અને કે આ એડ થાય કે લેસ થાય. સબટ્રેક્ટ બોલો, લેસ બોલો. તો શું કરશું? આ જુઓ તો આ BRS માં શું કરશું? એડ કરશું કે સબટ્રેક્ટ કરશું? સબટ્રેક્ટ એટલે લેસ. તો એડ કર્યો કે લેસ કર્યો? ઓકે આવું પૂછ્યું એટલે મેં આ સમજાવવા. ચલો વધુ આગળ. હવે શું કહે છે? એક ચેક છે ઇશ્યુ કર્યો કોને? ક્રેડિટરને. કેટલા રૂપિયાનો? 20000. કઈ તારીખે? પછી વિચ વર્થ કે જેમાંથી એક ચેકનું મૂલ્ય હતું 3000, જે પ્રેઝન્ટ થયો બેંકમાં અપ ટુ 31 માર્ચ. 31 માર્ચ સુધીમાં આટલો જ પ્રેઝન્ટ થયો. બોલો કેટલાનો ચેક આપણે ઇશ્યુ કર્યો તો 25 તારીખે? તો 25 તારીખે 20000. એટલે અહીંયા કેશ બુકમાં પહેલી નોંધ થઈ ગઈ 20000. બીજી નોંધ ક્યાં થવી જોઈએ? ચેક ઇશ્યુ થયો તો પાસબુકમાં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. સરસ, ચલો ડેબિટ સાઈડ. પણ ડેબિટ બેંકે કેટલા કર્યા પ્રેઝન્ટ? માત્ર 31 તારીખ સુધીમાં 3000. એટલે આ ઘટનાનું વર્ણન સમજાય. આવું થઈ ગયું છે. બે બાજુ બેલેન્સ સેમ કર્યું તો કેટલા રસ્તા છે આપણી પાસે? 2. કયા 2 રસ્તા વિચારો? આઈધર પાસબુકમાં ડેબિટ કેટલા કરી દો તો એ બે બાજુ 20 થઈ. મેં કહું નહીં અહીંયા નહીં ચેન્જ થાય, અહીંયા ચેન્જ કરીને બતાડ.
તો એનો મતલબ અહીંયા 3 છે, તો અહીંયા મારે 3 કરવા શું કરવો પડે? ડેબિટ. કેટલા લખી દો? 17. એટલે કોઈ પણ કેસમાં તમે બોલશો થાય તો ડેબિટ જ અને 17 જ. પણ એક્ઝેક્ટ રીઝન જો તો ક્યાં 17 લખો? કેશ બુકમાં. કેમ કેશ બુકમાં? તો કે દાખલાની શરૂઆત ક્યાંથી છે? કેશ બુક. એટલે કેશ બુકમાં ડેબિટ કરવાના. આપણને એવું નહીં પૂછે ક્યાં ડેબિટ કરજો. ચલો તો ડેબિટ કરજો. અચ્છા સર 2 અહીંયા આવે તો 2 અહીંયા આવે એમ ને? મેં કીધું હા. ચેક શું થઈ ગયો છે? ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. આ દાખલો બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે, બહુ બધી વાર. નામ બદલા કરશે ને રકમ બદલા કરશે. એટલે જેમ શીખવું એમ ન ખબર પડે ગુજરાતી બોલ લખી નાખવાનું કે કઈ રીતે જવાબ આવે છે. ચલો કેટલા લખી દો તો સેમ થાય? અહીંયા 3 છે તો અહીંયા 17 લખો તોય મેચ થાય, અથવા અહીંયા 17 લખો તો લખવાના તો 17 જ છે. ચલો આ દાખલો પૂરો થઈ ગયો છે. આમ અને મને ચેપ્ટર પૂરું થઈ ગયું છે. બસ આ રિપીટ હેલા કરે. લેંગ્વેજ બદલશે. ઓર જોઈએ એક ચેક છે 1000 રૂપિયાનો. એન્ટર ક્યાં કરી નાખ્યો? કે તો શું કે વોઝ ઓમિટેડ ટુ બી બેંક બિફોર 31st માર્ચ. પહેલી નોંધ ક્યાં? કઈ બાજુ? ડેબિટ કે ક્રેડિટ? તમને કેમ ખબર પડી? ક્યાંય લખ્યું નથી ડિપોઝિટ નથી? ડિપોઝિટ હા. ઓમિટેડ ટુ બેંક નો મતલબ બેંકમાં નાખતા ભૂલી ગયા. ચલો ચેક ઇશ્યુ કરીને આપણે બેંકમાં નાખવા જવી ને તો આપણે તો આપી દીધી, સામે વાળો નાખવા એ આપણે થોડી ખબર હોય શું કરે કે ન કરે. તો સિમ્પલ કયો બેંક ચેકમાં નાખવા જાવી? આપણે ડિપોઝિટ કરે એટલે કે રિસીવ થયેલો ચેક મળેલો. તો પહેલી નોંધ ક્યાં થાય? કેશ બુકમાં. કઈ બાજુ? કેટલા રૂપિયા? 1000. ચલો બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પણ એ નોંધ થઈ જ નહીં હોય. કેમ નોંધ નથી થઈ? બેંકમાં જ નથી થાય તો બેંક શેના પૈસા? ચલો તો એક તો ખબર પડી બેલેન્સ મેચ કરવા ક્રેડિટ કરવા પડશે. કેટલા? ક્વેશ્ચન થાય ક્યાં ક્રેડિટ કરું? તો અહીંયા ક્રેડિટ કરું તોય મેચ થઈ જાય છે. અથવા મેં કીધું હું અહીંયા સુધારી નથી શકતો કારણ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે. તો સુધારવા માટે બીજો ઓપ્શન હોય કેશ બુકમાં. ક્યાં લખો? તો એ બે બાજુ 0 થઈ ગયા. દેખાય છે પોઈન્ટ? સરસ. એટલે લખવાના ક્રેડિટ છે ટૂંકમાં. ચાલો લખો ક્રેડિટ. ફિફ્થ ટ્રાન્ઝેક્શન. શેનો ટોપિક છે આ? તો કે ચેક રિસીવ. ચેક મળ્યો તો ખરી બટ નોટ ડિપોઝિટ. બટ નોટ ડિપોઝિટ એમ ન લખવું હોય તો બેઠું લખવાનું. બટ ઓમિટેડ ટુ બેંક. બેંકમાં નાખતા ભૂલી ગયા. કેટલાનો ચેક છે એવો? 1000. તો 1000. ચલો ત્યાર પછી એક નવો ટોપિક. એક 600 રૂપિયાનો. એની પહેલા મને એમ ખાલી કહો ને બરાબર જોજો. આ ટોપિક પહેલા 1000 નો ચેક મળ્યો તો બેંકમાં ડિપોઝિટ કરતા ભૂલી ગયા છે અને કેશ બુકમાં લખતા ભૂલી ગયા છે. ચેક મળ્યો પણ ઉતાવળ હતી તો એન્ટ્રી પાડતા ભૂલી ગયો. અને મેં કીધું કલાકની જ વાર છે, કાલ બધા પૈસા નાખવા છે, આજ બેંકમાં નથી નાખવા, અથવા નાખતા ભૂલી ગયો ચેક. ચલો હવે શું થાય? કેમ કાંઈ નહીં? 2 માં નોંધ. તો 2 માં નોંધ નથી થઈ તો કોઈ બીઆરએસ બને જ નહીં. બીઆરએસ ક્યારે બને? બંનેમાં અલગ અલગ હોય તો. સમજાઈ ગયું? આવું આવે. ચલો હવે આમાં થોડું ઉલટું કરશે. આમાં શું થયું? તો 1000 રૂપિયામાં કેશ બુકમાં લખાઈ ગયા પણ બેંકમાં નાખતા ચેક ભૂલી ગયા. ઉલટો થાય. ચેક 600 નો ડિપોઝિટ કરી નાખ્યો બેંકમાં બટ ઓમિટેડ ટુ રેકોર્ડ ઇન કેશ. અને કલેક્ટ પણ કરી લીધા બેંકે. કઈ તારીખે? 30 તારીખ. ચલો બેંકે જમા લખી નાખ્યા, કલેક્ટ કર્યા ચેકના. કેટલા કલેક્ટ કરી લીધા? 600. પણ આ જે ચેક બેંકમાં નાખ્યો હતો ને એ કેશ બુકમાં ડેબિટ લખતા ભૂલી ગયા.
રેકોર્ડ જ નથી કર્યો. આવું થઈ ગયું. વિચારો હવે બેલેન્સ સેમ કરવા શું કરવું પડે? બે રસ્તા છે. અહીંયા ડેબિટ લખો તો એ બેમાં 0 થઈ ગયા છે. અથવા મેં કીધું અહીંયા હું નથી સુધારી શકતો, ચાલો તો મારે અહીંયા સુધારવું પડે. તો આમાં કેટલા છે? તો અહીંયા મારે 600 કરવા ક્યાં લખવા પડે? ડેબિટ છે. લખાય તો ડેબિટ જ, ગમે નથી બોલ. ઓકે ચલો ડેબિટ. અચ્છા સર એક અહીંયા આવશે તો એક અહીંયા આવે એમ ને? મેં કીધું હા. ચેક શું થયો છે? ડિપોઝિટ. check deposited but not record. क्या રેકોર્ડ નથી થયો? in cash book. કેટલા રૂપિયાનો રેકોર્ડ નથી થયો? 600 રૂપિયાનો. ચલો 600 રૂપિયા. ધેન આફ્ટર હું છે આ કામનો ટોપિક છે. આગળ જે ચેપ્ટર હાલ્યું નથી એટલે થોડી તકલીફ દેશે તમને. ચલો જોઈએ. બિલ્સ રિસીવેબલ એટલે હું લેટર પર પૈસા લેવાના હતા આપણે, તો એ યાદ હોય તો બે કારણ હતા. આપણને સામેવાળા ઉપર શું ન હોય? ટ્રસ્ટ, અથવા તો વહેલા પૈસાની જરૂર હોય. ખબર છે ને? આ તો બિલ બનાવતા. તો બિલ્સ રિસીવેબલના પૈસા આપણે લેવાના હોય કે ચૂકવવાના હોય? લેવાના હોય. ચલો પણ શું કર્યું આપણે? ધ્યાનથી જો. આપણે અચાનક પૈસાની જરૂર પડે તો શું કરતા? બિલનું આપણે બેંકને વેચી દેતા. શું કરી દેતા? બેંકને વેચી દેતા. અને ઘણીવાર આપણે હાજર ન હોય તો બેંકને કહેશો આ મારા પૈસા તું લઈ જાય. આ બે ટોપિક આવશે. ફરીથી બોલું છું, બિલ્સના બે ટોપિક આવે. એક, આપણે હાજર ન હોય તો આપણે શું કહીએ? આ બિલ્સના મારા પૈસા તું લઈ જાય જા. અથવા આપણે વહેલા પૈસાની જરૂર પડે તો બેંકના બિલને શું કરી દે? વેચી દે. આ વેચી દેવી એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્કાઉન્ટ કર્યું. શું કર્યું કહેવાય? ડિસ્કાઉન્ટ. ચલો જો શું કહીશ. બિલ્સ રિસીવેબલ કેટલાનું હતું? 500. પ્રીવિયસલી એટલે પહેલા. શું કર્યું હતું આપણે એને? ડિસ્કાઉન્ટ. એટલે આનો મતલબ શું છે? પહેલા આપણે બિલ વેચી દીધું હતું. કેટલાનું બિલ હતું? 500. તો બેંકે કેટલા રૂપિયા કાપે? ડિસ્કાઉન્ટ એટલે કાપી લીધા બેંકે 20 રૂપિયા કાપી લીધા. તો આપણને કેટલા આપ્યા છે બેંકે? 500. તો જો અહીંયા 500 લખાઈ ગયા. આ પહેલા આવું થઈ ગયું છે. 500 લખાઈ ગયા. માની લો સમજવા માટે ડેટ લખી દો, 28 માર્ચ. આનો હિસાબ તો થઈ ગયો. ચલો આ પૈસા મળ્યા, એનો બેંકમાંથી પૈસા મળ્યા. હવે બિલ કોની પાસે હશે? પૈસા લેવા કોણ જાય? કોની પાસે? આપણા કસ્ટમર ડેટર પાસે જાય. પણ આપણા ડેટરે શું કર્યું? હેડબિલ શું થઈ ગયું? ડીસોનર એટલે નકાર્યું, ના પાડ્યું. પછી પૈસા દેવા નથી થતા. આપણા ડેટરે બેંકને પૈસા આપવા ના પાડે તો બેંકે અચ્છા મારા પૈસા ગયા આવે. તો બેંકને બિલ કોને આપ્યું? હા તો બેંક કોને ઓળખે? આપણને. આપણી પાસે આવશે ને, બોછી પકડશે આપણે આ બાજુ. આ બિલનું શું છે? ચલો તો બેંક બોલો આપણને પૂછશે ને કે પૈસા તો દેશ કે નહીં દે કે એવું પૂછે તો શું કરે? બેંક આપણું ખાતું બેંક પાસે જ છે, એમાંથી ફટાફટ લઈ લે. પછી કે નિરાતે કે તારા પૈસા ગયા. હવે આપણને કહે દે. ચલો તો ડિસઓનર થયું અને આની આપણને માહિતી, એડવાઇસ, સલાહ, માહિતી ઠેક ક્યારે આપી? બેંકે તો પૈસા કાપી લીધા માર્ચ મહિનામાં, અને આપણને છેક ક્યારે કીધું? 15 એપ્રિલ. તો બોલો હવે બેંકે આપણા ખાતામાં આ તો થઈ ગયો. આમાં કોઈ માથાકૂટ નહોતું. આ તો થઈ ગયું છે એટલે આને હટાવી દો. પૈસા મળ્યા ત્યારે તો થઈ ગયું. હવે બેંક ડિસઓનર થયો એટલે બેંકે પૈસા કાપી લીધા. માની લો 31 તારીખે કાપી લીધા. કેટલા કાપ્યા છે? હવે મારો ક્વેશ્ચન, 500 કે 520? 520. કેમ 520? હવે કારણ કે જો આપણા કસ્ટમરે પૈસા આપ્યા તો બિલ કેટલાનું હતું? તો આપણને આપણો કસ્ટમર બેંકને કેટલા આપે? 520 પૂરા આપે. ચલો તો એનો મતલબ ડિસઓનર થાય ત્યારે બેંક કેટલા માંગે? પૂરા રૂપિયા માંગે. બિલના કેટલા છે પૂરા રૂપિયા? 500. તો 520 રૂપિયા બેંકે કાઢી લીધા ખાતા. પણ આપણને છે ક્યારે ખબર પડી? તો આપણે બોલો માર્ચ સુધીમાંનો નોંધ થઈ હશે તો આવું થઈ ગયું. ચલો ક્યાં લખું?
ક્યાં લખો? ક્રેડિટ સાઈડ. કોની ક્રેડિટ? અહીંયા લખો તોય કેન્સલ, અહીંયા લખો તોય કેન્સલ. રિયલ લોજિક પ્રમાણે ક્યાં લખવો છે? તો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો? પેજ. તો અહીંયા સુધારવાનું ટૂંકમાં. આપણે એવું જરૂર નથી કે આ સુધારવું, આપણે તો ગમે ત્યાંથી બોલો થશે તો ક્રેડિટ, પણ લોજિકલી અહીંયા ચેન્જ થાય. કેટલા લખવા પડે? 520. તો સરખી થઈ જાય બેલેન્સ. તો ક્રેડિટ સાઈડ લખવાનું છે. શેનો ટોપિક છે? તો આપ મેન્શન કરો. બિલ્સ રિસીવેબલ શું થઈ ગયું? ડી સોલર. બિલ્સ રિસીવેબલ ડી સોલર એન્ડ નોટ રેકોર્ડ. આખો લખો. એન્ડ નોટ રેકોર્ડ ઇન કેશ બુક ટિલ 31 માર્ચ. 31 માર્ચ સુધી. ટિલનો મતલબ સુધી. 31 માર્ચ સુધી રેકોર્ડ થયા નથી, એટલે રેકોર્ડ કરું છું. કેટલા નથી રેકોર્ડ થયા? 520. યાદ રાખજો, ડિસ્કાઉન્ટ કરે ત્યારે બેંક મે બી પૈસા કાપે થોડા, ઘણી વાર નોય કાપે પૈસા. કેમ સર? ઓળખીતા મોટી બાટી હોય તો બેંક એને એવી સવલત આપે, તમને ફ્રીમાં જા. રિલાયન્સમાં પૈસા નો કાપે બેંક, પણ આપણે બિલ લઈને જાય તો આપણને ઓળખે, થોડું રિસ્ક લેવાનું છે બેંકને. તો બેંક મફતમાં રિસ્ક લે નહીં, તો થોડા પૈસા કાઢી. ઓકે, તો એક્ઝામમાં લખી નાખો પૈસા કાપ્યા તો કાપવા, નથી કાપ્યા તો નહીં કાપવા. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, છેલ્લો કે જે છે ને છેલ્લો પોઈન્ટ, પછી નવો ટોપિક આવે. બિલ્સ પેએબલ. હું હોય બિલ્સ પેએબલ યાદ કરો તો ચૂકવવાના, જે એક્સેપ્ટ કરીને બિલના પૈસા ચૂકવવાના. તો આપણું બિલ્સ પેએબલ છે. કેટલા રૂપિયાનો છે? વોઝ રિટાયર. રિટાયરનો મતલબ પે કરી દે, ચૂકવી દેવાનું, પેમેન્ટ કરવાનું છે ટૂંકમાં. બાય ધ બેંક. આપણે કીધું બેંક હું અહીંયા હાજર નથી, તો મારું એક બિલ્સ પેએબલ છે, એ મારો એક ક્રેડિટર પૈસા લેવા આવશે, એમ તું આપી દેશ? બેંક કે હા, મારે ક્યાં મફતમાં કામ કરું છું, તાર પાસે સર્વિસ લઈ જ લેવાનો, ચાર્જ લેવાનો જ છો. કેટલા રૂપિયાનું બિલ હતું? અને બેંકને ચૂકવવા આપ્યું હતું, પણ બેંકે શું કર્યું? પેડ બાય બેંક. કેટલા ચૂકવા હતું બિલ? કેટલાનું? બેંકે મેં તારા વતી બાર્ગેનિંગ કર્યું. એટલે બાર્ગેનિંગ કરવું એટલે ભાવતાલ કર્યો. શું કર્યો? ભાવતાલ. 10,000 નહીં 9,850 આપે તો હાલશે, તો આપણો ક્રેડિટર માની ગયો. તો બેંકે 9850 ચૂકવ્યો. પણ એટલે આવું છે, બેંકે ચૂકવા 9850. બિલ હતું કેટલાનું? આપણે તો બેંકને 10 નું બિલ આપ્યું હતું ને. હા, તો શું કર્યું? એટલે બસ ફૂલ અમાઉન્ટ ઓફ બિલ. આ ફૂલ અમાઉન્ટ એટલે કયું ફૂલ હશે? આ મોગરાનું કે ચંપાનું? દેખાય? ચલો, ફૂલ અમાઉન્ટ નો મતલબ પૂરી રકમ ઓફ ધ બિલ્સ ક્રેડિટેડ ઇન અ બેંક કોલમ ઓફ કેશ. કેશ બુકમાં બેંક કોલમમાં પૂરી રકમ લખાઈ ગઈ. પૂરી રકમ એટલે કેટલી? 10,000 ફૂલ રકમ. આવું થઈ ગયું છે. લો ભાઈ, હું કરું તો સેમ થાય? અહીંયા ડેબિટ કેટલા લખો? 150. તો એ સેન્સ થઈ 10 થઈ ગયા. અથવા મેં કીધું અહીંયા નથી સુધારી શકતો, તો અહીંયા 9850 કરવા શું કરવું પડે મારે? અહીંયા 9850 કરવા. તો ડેબિટ સાઈડ કેટલા લખી દો? 100. એટલે ગમે ત્યાંથી બોલો થશે તો ડેબિટ હશે. ચલો કરજો ડેબિટ. 8મો ટોપિક શેનો છે? બિલ્સ પેએબલ ફૂલ અમાઉન્ટ રેકોર્ડ ઇન કેશ. કેશ બુકમાં પૂરી રકમ રખાઈ ગઈ એટલે તફાવત છે. કેટલાનો તફાવત છે? 150. હવે બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. સમજાણો પોઈન્ટ? ચલો હવે શું કરવાનું? આપણે આનું ટોટલ કર. જો હું આ કરું ને, અડધા પ્રોસેસ નથી કરતા તોય આ અંડરલાઈન કરું છું. હવે આનો સરવાળો આઉટર કોલમમાં લખવાનો. કેટલા? 60,000 ને 20. ચલો આ 60,020. હવે આનો મતલબ પહેલા ખબર પડવી જાય શું કર્યું તમે. તો આ કેવી બેલેન્સ છે? જો તો આ બધું ફેવરેબલ લખ્યું. કેવું લખ્યું આપણે? ફેવરેબલ. તો આને સમજવા માટે હું લખી દઉં ફેવરેબલ બેલેન્સનો સરવાળો છે. આ સરવાળો કોનો છે? ફેવરેબલ. તો આ કઈ હશે? અનફેવરેબલ. તો આ સરવાળો પહેલા આઉટર કોલમમાં લાવો. 10,020. તો આ જે સરવાળો માઇનસ વાળો, આ કયો સરવાળો છે? માઇનસ વાળો, અનફેવરેબલ. ચલો હવે તમે ચેક કરો કોનો સરવાળો વધારે? ફેવરેબલ નો કે અનફેવરેબલ? કેટલો વધારે છે? આ તો અહીંયા ફેવરેબલ છે.
જે તમારી સાઇન આવે એ લખો, પોઝિટિવ સાઇન આવે તો પોઝિટિવ લખી. ચાલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું? અહીંયા પહેલા લખી દેવાનું એઝ પર પાસબુક. પણ કઈ બેલેન્સ બોલે તો હમણાં જે શીખવાડ્યું, કોનો સરવાળો વધારે તો ફેવરેબલ બેલેન્સ બોલવાનું. આગળ લખી દેવાનું ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. ઓળખતા આવડી બેલેન્સ કે હજી રિપીટ કરું એકવાર? પાક્કો છે? રિપીટ કરું? કોઈ જય કોંગ્રેસ? એટલું નહીં? ઓકે સરસ. ચાલો તો આ દાખલો તમને ખબર પડી. કાલે લખ્યું તો એમ જ હતું, પણ થોડી લેંગ્વેજ બદલાવે. સીધી રીતે ન કહી દઉં કેટલા ડિપોઝિટ ગોતવાનો, કેટલા નથી થાય. આવડે ક્યાંક ક્યાંક? સરસ. ચાલો તો આ દાખલો ગણો. ચાલો 105 6 ફટફટ ગણો. ચાલો થોડા વાત છે એટલે થોડી લેંગ્વેજ પણ સમજાવવી પડે ને. ઇન્સ્ટિટ્યૂટ કોન્સેપ્ટ તમને સમજાવ્યું, હવે લેંગ્વેજ સમજવાનું કામ તમારું હોય. રેગ્યુલર બુકમાં લખો, રેગ્યુલર બુકમાં છે કામ નો ટક ભાઈ. એને ના ફેરે ભાઈ બહુ તકલીફ થતી આગળ આવતો, પણ એને ચેન્જીસ ન કર્યા, કારણ કે બગડી જાય ને તો તમે હેરાન થશો. અને કોઈ ગોકે ચડાવે ને તો નહીં ચડવા, એ તારા ખંભે બંદૂક ફોડશે. ધબધબાટી હું તારી બોલાવી હતી, એની નહીં બોલાવું. એટલે મહેરબાની કરીને એસીના અંદર પાંખડામાં કોઈ ન અટતા, અને તમારા લીધે પછી આગળવાળા બિચારા અને તમને વધારે ઠંડી લાગતી હોય તો આગળ આવતા. અહીંયાથી આપણે એકાદ બેન પાછા મૂકવું જેને ગરમી થતી હોય, એટલે સંપૂર્ણ બેલેન્સ રાખવામાં આવશે. ચલો વાતો નથી કરવાની, લખવાનું સ્ટાર્ટ કરો. એટલે હમણાં ક્વેરી આવે ને સોલ્વ કરાવો તમને. તમારે છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો શીખવાડવાનો છે, એટલે ચેપ્ટર પૂરું થઈ જાય છે. એટલે ફટાફટ એક લખી નાખો અને પોઈન્ટ તમને સમજાવી દો. છેલ્લો પોઈન્ટ ક્વેરી આવી, જો ક્વેરી આવી. ચલો એટલે સૌથી પહેલા તો અહીંયા તકલીફ થઈ ગઈ. અહીંયા તો જવાની જ વાત દોર રહી. એટલે જાતે બોલે છે ક્વેશ્ચન ક્રિએટ થયો તમારા મનમાં કે હું કરું. જો હું સીધું બોલી દઉં તો આવો ક્વેશ્ચન જ ન થાત તમને. આટલા માટે આ ગણવા આપ્યો. તો હવે જો હું શું કહું છું, 30 સપ્ટેમ્બર 2006 ના રોજ બેંકમાં અકાઉન્ટ છે કોનું? મિસ્ટર એક્સ. જે અકોર્ડિંગ ટુ કોના મુજબ? અકોર્ડિંગ એટલે મુજબ. કોના મુજબ? બેંક કોલમ. કોની બેંક કોલમ? કેશ બુકમાં વોઝ શું છે? ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટનો મતલબ વધારે પડે, એટલે ઓવરડ્રાફ્ટ છે. એક્સટેન્ડ એટલે આટલા રૂપિયા સુધી. કેટલાનું ઓવરડ્રાફ્ટ છે? હા, તો આ કેસ છે કેશ બુકમાં ક્રેડિટ બેલેન્સ છે, અનફેવરેબલ બેલેન્સ છે, ઓવરડ્રાફ્ટ છે, ઓવરડ્રોન છે 4062. કઈ તારીખની વાત કરે છે આ? 30 સપ્ટેમ્બરની વાત કરે છે. ચલો ત્યાર પછીનું છે ઓનો સેમ ડેટ, કે આ તારીખે 30 સપ્ટેમ્બર જ શું કહે છે? બેંક સ્ટેટમેન્ટ. યાદ કરો પાસબુકનું બીજું નામ. હા, પાસબુકનું બીજું નામ કેશ બુક. પાસબુક. ઓકે ચલો. બેંક સ્ટેટમેન્ટનું બીજું નામ શું છે? પાસ. તો પાસબુકમાં શો કરે ખાલી બેલેન્સનો મતલબ ફેવરેબલ બેલેન્સ. તો પાસબુકમાં ક્રેડિટ ફેવરેબલ બેલેન્સ બોલે છે 1400 રૂપિયા. તો બોલો બેમાં તફાવત છે બેલેન્સમાં? આ તફાવતના કારણે કેમ અલગ અલગ છે? ઓર હું કીધું પાછું એક્ઝામિનેશન કરવું એટલે તપાસવું. તો આપણે તપાસવા બેઠા કેમ આવું છે? તો એક્ઝામિનેશન ઓફ કેશ બુક અને બેંક સ્ટેટમેન્ટ એટલે પાસ. તો બે તપાસવા બેઠા ચોપડી કે કેમ શું તકલીફ છે આમાં. તો રિવીલ એટલે ખુલાસો થયો, ધ્યાનમાં આવ્યું ધ ફોલોઈંગ. આટલા કારણ ધ્યાનમાં આવ્યા કે બંનેની બેલેન્સમાં કેમ ડિફરન્ટ છે. તો કારણ કોઈ સર એ તો વાંધો નહીં, કારણ હું લખીશ, પણ લખવું ક્યાં? દાખલાની શરૂઆત ક્યાંથી કરવી? તો હંમેશા જ્યારે બે બેલેન્સ આપ્યું કેશ બુક અને પાસબુક,
અને દાખલામાં કીધું નહીં ક્યાંથી શરૂઆત કરો. તો બોલો પાસબુક આપણે બનાવી? કોણ બનાવે? તો આપણે શું બનાવી? તો આપણા હાથમાં કેશ બુક હોય. તો હંમેશા દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? કેશ બુક. એક્ઝામમાં કે પાસબુક થી તો જ પાસબુક થી. ઓકે, તો લખો હોય તો લખી નાખો. આ દાખલામાં ઉપર ક્યાં જ્યારે બંને બેલેન્સ આપ્યું હોય અને કંઈ કીધેલું ન હોય તો ઓલવેઝ દાખલાની શરૂઆત ક્યાંથી કરજો? કેશ બુક પ્રમાણે. તો આ દાખલાની શરૂઆત કેશ બુક પ્રમાણે કરવાની છે તમારે. ચાલો ચલો હવે પેલા કયા પોઈન્ટ એડ કરશું? તો એડમાં હું લખું તો અનફેવરેબલ કોના પ્રમાણે? તો કેશ બુકમાં અનફેવરેબલ ક્યારે બોલાય? ક્રેડિટ બેલેન્સ. તો ક્રેડિટ ક્રેડિટ આ વખતે એડ થાય અને ક્રેડિટ ડેબિટ શું થાય? લેસ થાય. તો કઈ રીતે સાઇન આપો છો ક્રેડિટ એ આના આધારે ડિસિઝન લેવાય છે. એટલે મેન આ છે. ઓકે, ચલો એટલે હજી કોઈને ન સમજાણું પાછું રિપીટ કરવા. સાઇન કઈ રીતે આપી? એડ લેસની. ઓકે, તો લખે પહેલું ટ્રાન્ઝેક્શન. જેને આવડતું એ કન્ટિન્યુ કરી શકે છે જાતે, નથી આવડતું એ લોકો અહીંયા જોડે. ચેક છે 1140 નો 29 સપ્ટેમ્બર. હવે ડેટ મારે જોવી પડશે. કઈ તારીખનો બીઆરએસ બનાવવાનો છે? 30 સપ્ટેમ્બર. સપ્ટેમ્બર સુધીનો વહીવટ જોવાનો. ઓક્ટોબરનો વહીવટ આમાં લખવાનો હોતો નથી. શું થયું? સપ્ટેમ્બર મહિનામાં 1140 ડિપોઝિટ કર્યા. તો પહેલી નોંધ ક્યાં થાય ડિપોઝિટ કરવી? તો કેશ બુકમાં ડેબિટ છે 1140. ડેટ કીધી 29, તો લખી 29. બીજી નોંધ પાસબુકમાં ક્રેડિટ સાઇડ થવી જોઈએ. પણ શું કહે છે? વોઝ ક્રેડિટેડ બાય બેંક ઓનલી ઓન 3rd ઓક્ટોબર. બેંકે 3rd ઓક્ટોબરે જમા કર્યા. મારે ઓક્ટોબરનો થોડી કામ છે, મારે સપ્ટેમ્બરનું કામ. બોલો સપ્ટેમ્બરમાં બેંકે જમા કર્યા 1140. એટલે આવું થઈ ગયું છે. ચલો તો સુધારવાના છે. ક્યાં લખો તો સુધરી જાય? ક્રેડિટ સાઈડ. હવે કોની ક્રેડિટ એ નક્કી નહીં. અહીંયા બોલો તોય ભલે, અહીંયા બોલો તોય ભલે. તો આપણે રિયલ લોજિક પ્રમાણે ક્યાં લખો છે? કેશ બુકમાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ચલો તો ક્રેડિટ એટલે અહીંયા આવશે પહેલો ટોપિક. શું લખશું રીઝનમાં? ચેક શું થયો? ડિપોઝિટ બટ નોટ એટ કલેક્ટેડ અથવા ક્રેડિટેડ ટીલ. એટલે સુધી કઈ તારીખ સુધી? ટીલ 13 સપ્ટેમ્બર. સપ્ટેમ્બર સુધી ક્લિયર નથી. એવા કેટલા હતા? 1140. ક્લિયર મુદ્દો? ઓકે. પેમેન્ટ બાય ચેક. એક પેમેન્ટ કર્યું હતું ચેકથી. પેમેન્ટ કરવી ચેકથી તો પહેલી નોંધ ક્યાં થાય?
કેશ બુકમાં કઈ બાજુ ક્રેડિટ સાઈડ. શું થયું જો તો કેટલાનો ચેક હતો 160. તો 160 નો ચેક હતો, કેશ બુકમાં ક્રેડિટ લખવો છે, પણ આગળ કે છે હેઝ બીન એન્ટર ટ્વાઇસ. ટ્વાઇસ નો મતલબ બે વાર. ક્યાં લખ્યા બે વાર? કેશ એટલે આમ બે વાર લખાય. ચેક તો એક જ ઇસ્યુ કર્યો, લખી નાખ્યો બે વાર. બેંકે કેટલા ચૂકવ્યા હશે? બેંક ચૂકવે તો ક્યાં લખે? તો બેંકે તો એટલા ક્યાંય લખ્યું હજી નથી પ્રેઝન્ટ થયું એમ, તો પ્રેઝન્ટ થઈ ગયો. નો પ્રેઝન્ટ થયો તને જેમ લખ્યું હોય. તો આવું થઈ ગયું છે ટૂંકમાં. નો સમજાણું પૂછી લો પેલા. ડાઉટ કોઈને? પાકો? ચલો. તો અહીંયા બે વાર લખાણા, બેંકે તો એક જ વાર ચૂકવ્યા, એક વાર લખ્યા. તો સુધારવા શું કરવું પડે? વિચારો. ડેબિટ કરવા પડે. કાંઈ ડેબિટ લખો તોય બે બાજુ સેમ થઈ જાય, અથવા અહીંયા ડેબિટ લખો તોય બે બાજુ. ક્યાં લખો? કેશ બુકમાં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો અહીંયા ડેબિટ. અહીંયા ને? ઓકે, સરસ. આપણે એટલે જ અહીંયા લખી રાખ્યું ડેબિટ. તો બીજો ટોપિક અહીંયા શેનું લખશું? તો કે પેમેન્ટ ચેક ઇશ્યુ બટ ચેક ઇશ્યુ બટ રેકોર્ડ થઈ ગયા કેટલી વાર? ટ્વાઇસ ઇન સીવી કેશ બુક. 160 વધારે લખાય એટલે એક વાર ઘટાડી દીધા. ધેન આફ્ટર જરા ચેક કરો. 29 સપ્ટેમ્બર 2006 બેંકે ક્રેડિટ કર્યા 1740 જે રિસીવ થયા હતા ફ્રોમ કસ્ટમર ઓફ એક્સ. એટલે આપણે કસ્ટમર પાસેથી પૈસા મળ્યા 29 તારીખે, તો બેંકે ક્રેડિટ કરી દીધા 1740. એટલે બેંકે તો આવું કરી દીધું. બટ એડવાઇસ એટલે સલાહ નોટ રિસીવ બાય એક્સ. બેંકને આની ખબર જ ન પડી, સલાહ સૂચના મળી જ નહીં. શેની સલાહ સૂચન ન મળે? તો કે અનટિલ 1 ઓક્ટોબર 2006 કે આ ચેક એક કસ્ટમરે તમારા ખાતામાં પૈસા નાખી દીધા છે, એનું બેંકે આપણને ન કીધું અને આપણા કસ્ટમરે ન કીધું. તો બોલો 30 સપ્ટેમ્બર સુધી આની નોંધ થઈ હોય કેશ બુકમાં? હા, તો નથી થયું એટલે આવું થઈ ગયું છે. ક્યાં લખું તો સેમ થાય? ગમે ના બોલો થાય તો ડેબિટ, પણ રિયલ લોજિક પ્રમાણે ક્યાં ડેબિટ થવું જોઈએ? કેશ અહીંયા લખવા પડે. ચલો, તો 1740 ડેબિટ કરો. ત્રીજું કારણ શેનું? તો ડાયરેક્ટલી પેમેન્ટ ઇન્ટુ બેંક બાય કસ્ટમર. કસ્ટમરે સીધું બેંકમાં પેમેન્ટ નહીં કીધું, બટ નોટ રેકોર્ડ ઇન કેશ બુક. પણ કેશ બુકમાં નોંધ નથી થઈ. 1740. ચલો, બેંક ચાર્જીસ અમાઉન્ટ 58 રૂપિયા. શેના છે? બેંક ચાર્જ હેવ બીન નોટ એન્ટર ઇન અ કેશ. તો બેંક ચાર્જ બેંક ક્યાં લખે? પાસબુકમાં ક્યાં લખે? ડેબિટ સાઈડ. કેટલાનો બેંક ચાર્જ છે? 58. પણ આની નોંધ હજી સુધી કેશ બુકમાં થઈ નથી. કેશ બુકમાં ક્યાં લખવા જોઈએ? બોલો. ક્રેડિટ. અહીંયા બોલો તોય ક્રેડિટ થાય, અહીંયા બોલો તોય ક્રેડિટ થાય. ચલો, ચોથો ટોપિક બેંક ચાર્જીસ નોટ રેકોર્ડ ઇન કેશ બુક. કેટલા સેવા? 58 નથી રેકોર્ડ છે એટલે રેકોર્ડ કરીએ. આ તફાવતનું કારણ હોય તો ભાઈ કેમ બેમાં તફાવત છે? આપણને ખબર છે આપણો જવાબ કેટલો આવશે, આખો જ છે. શરૂઆત કોના પ્રમાણે થઈ છે? તો જવાબ કોના પ્રમાણે? પાસબુકમાં કેટલા છે? 1400. તો આપણો જવાબ છેલ્લે 1400 આવશે. જોઈ લેજો. નો આવ્યો તો ખબર પડી જાય ખોટું લખ્યું છે. ઓર જો 6 સપ્ટેમ્બરના રોજ બેંકે ક્રેડિટ કરી નાખ્યા 2000 ટુ એક્સ એટલે આપણા ખાતા ઇન એરર, ભૂલથી બેંકે શું કરી નાખ્યા? ભૂલથી ક્રેડિટ કરી નાખ્યા. કેટલા? 2000. પણ આપણને આની ખબર છે નહીં. તમને કેમ ખબર પડી જાય છે કે આ કેશ બુકમાં નહીં લખ્યા? કારણ કે એણે જ લખીને આપ્યો. જો ને, એણે જ લખીને આપ્યો. આપણે તપાસ્યું. જો
બે બુક તપાસી એમાં ખબર પડી આપણને કે આ નોંધ નથી થઈ, એટલે પાસબુકમાં નોંધ થઈ છે, કેશ બુકમાં નોંધ થઈ, બે જગ્યાએ નોંધ થઈ ગઈ હોય તો આ લખે જ નહીં કારણ. સમજાણો મુદ્દો? ઓકે, એટલે એક બાજુ લખાઈ ગયું ક્યાં? કેશ બુકમાં ક્રેડિટ. ક્યાં બાકી હોય? કેશ બુકમાં ડેબિટ. તો કેશ બુકમાં ડેબિટ કરજો. ટ્રાન્ઝેક્શન નંબર 1 રીઝનમાં એને જે લખ્યું બેંકે રોંગ શું કરી નાખ્યું? ક્રેડિટ. ક્રેડિટ ગીવન એટલે જમા કર્યા, ક્રેડિટ ગીવન ઇન પાસબુક ઇન એરર, ભૂલથી પાસબુકમાં જમા કરવામાં આવ્યા તો એ સુધારી દીધા, જમા કર્યું. ચલો નેક્સ્ટ પોઈન્ટ આવ્યું છે બિલ્સ. આવ્યું બિલ્સ. બિલ્સ ઓફ એક્સચેન્જ 1000 રૂપિયાનું હતું, ડિસ્કાઉન્ટેડ બાય એક્સ. પહેલા આટલો મતલબ શું થાય? ડિસ્કાઉન્ટેડ બાય એક્સ. બેંકે આ બિલને વેચી દીધું. આપણે એક્સે બિલ્સને વેચી દીધું. કોને? બેંક. આ વેચો એટલે ડિસ્કાઉન્ટ કર્યું વિથ હિઝ બેંક. કેટલાનું બિલ હતું? 1000. ધીસ બિલ વોઝ ડિસઓનર. આ બિલ ડિસઓનર થઈ ગયું. ક્યારે? ચલો ડિસઓનર થાય તો બેંક શું કરે? યાદ કરો તો. બેંક આપણા ખાતામાંથી પૈસા કાપી લે. એટલે ક્યાં લખ્યા? ડેબિટ છે. કેટલાનું બિલ હતું? 1000. ડિસ્કાઉન્ટ તો છે નહીં, કાંઈ તો નહીં હોય, તેનો મતલબ પૂરી રકમ લઈ દેવાની આપણે 1000 રૂપિયા. પછી શું થયું? બટ નો એન્ટ્રી હેડ બીન મેડ, એટલે બુકમાં એન્ટ્રી બનાવી નથી. કોની બુકમાં? એક્સ ની. તો એક્સ ની બુકમાં નોંધ નથી થઈ તો નોંધ ન કરી. એક્સ ની બુક લખીશું. ચાલો કોના જેવું કરવાનું? પાસબુક જેવું, કારણ કે અહીંયા સુધારવાનું છે ને, એમ ન ખબર પડે ક્યાં નોંધ બાકી છે? ક્રેડિટ સાઇડ. અહીંયા લખો કે અહીંયા લખો. લોજિક પ્રમાણે ક્યાં લખવો જોઈએ? કેશ બુક સ્ટાર્ટિંગ પોઈન્ટ તો અહીંયા સુધારો છે. કેટલા સુધારો? 1000. તો ક્રેડિટ કરવાના છે 1000. ટ્રાન્ઝેક્શન નંબર 6 શેના છે આ? તો કે બિલ રિસીવેબલ શું થયા? ડિસઓનર એન્ડ નોટ રેકોર્ડ ઇન કેશ બુક. પણ કેશ બુકમાં જે લખ્યા નથી એટલે લખો 1000 રૂપિયા. ચલો એક ચેક ઇશ્યુ કર્યો છે. શું કર્યું છે? ચેક ઇશ્યુ કર્યો. ક્યારે સુધીમાં? અપ ટુ એટલે સુધીમાં. ક્યાં સુધીમાં? 30 સપ્ટેમ્બર સુધીમાં. બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ અપ ટુ ધેટ ડેટ. એટલે તો ઉપરની જે તારીખ આપી ને ત્યાં સુધીમાં. આનો મતલબ એવો થાય અપ ટુ ધેટ ડેટ. આ ધેટ ડેટ એટલે જે પહેલી ઉપર તારીખ આપી ત્યાં સુધી. તો ત્યાં સુધીમાં બેંકે પ્રેઝન્ટ જ નથી કર્યા. કેટલાનો ચેક છે? 3760. ચલો ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? એટલે આપણે તો અહીંયા લખ્યા. બેંક ક્યારે લખે? ચેક ઇશ્યુ થાય ત્યારે કે પ્રેઝન્ટ થઈ જાય? હા તો 30 તારીખ સુધીમાં પ્રેઝન્ટ જ નથી થયા. તો પ્રેઝન્ટ જ ન થયા ત્યાં લખાણ હોય એ બાકી છે. ક્યાં લખો? ડેબિટ સાઈડ. લોજિક પ્રમાણે કોની ડેબિટ લખો છે? પાસબુક ની ક્રેડિટ કે કેશ બુક ની? કેશ બુક. કારણ કે ત્યાં સુધારે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ત્યાં સુધારે. એવું બચશે નહીં કે આ સુધારશું. ચલો ટ્રાન્ઝેક્શન નંબર 7 શેનું છે ટ્રાન્ઝેક્શન? આ તો કે ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ઓર પેમેન્ટ. એ પેમેન્ટ માટે પ્રેઝન્ટ નો છે એટલે સુધારે. કેટલા રૂપિયા છે? 3760. ચલો બધા કામ પૂરા થઈ ગયા. કરી દે ટોટલ 62 60. ચલો 62 60 શું છે પેલા એ ખબર પડવી જોઈએ. ચલો હું અહીંયા જ લખ્યો છે એ જવાબ કે આ કઈ ટોટલ છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે અનફેવરેબલ બેલેન્સ છે ને, તો આ સરવાળો કોનો છે? અનફેવરેબલ બેલેન્સ. તો આ સરવાળો કયો હશે? ઓબ્વિયસલી ફેવરેબલ. તો આ ફેવરેબલ નો સરવાળો છે 7660. નેગેટિવ. હવે વિચારો કોનો સરવાળો વધારે છે? અનફેવરેબલ કે ફેવરેબલ? કેટલો વધારે છે? 1400. માઇનસ જવાબ આવ્યો. પણ આપણે માઇનસ નો મતલબ અહીંયા શું થાય છે? ફેવરેબલ. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હતો? કેશ બુક. તો જવાબ કોના પ્રમાણે આવશે? એઝ પર પાસ. બેલેન્સ કઈ બોલવીશ તમારે?
તો સરવાળો કોનો વધારે છે? ફેવરેબલ. તો ફેવરેબલ બેલેન્સ બોલો. ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. આપી દી દાખલા શરૂઆતમાં જોઈ લો. હા, તો આપણે શું કર્યું જો આખું કરી શું પ્રોસેસ જો કે પાસબુકમાં કેટલા હતા? 1400 કેવા? ફેવરેબલ. અને કેશ બુકમાં કેવા હતા? ઓવરડ્રાફ્ટ. તો બેમાં અલગ અલગ હતું ને, તો જો અલગ અલગ હોવાના કારણ લખ્યા આપણે કે આટલા એવા કારણ છે કે આ બંને બેલેન્સ અલગ બોલે છે. એમાં અમુક કારણ ટાઈમિંગ ડિફરન્સ અને અમુક કારણ એરર છે. જો પહેલા દિવસના બધી થિયરી આ થવા મળી ડ્યુ ટુ એરર ને ટાઈમિંગ. તો આમાંથી છે ને આ બધા કેવા હતા? ટાઈમિંગ એરર હતા. જો ખરું કરું ડી આ બધા ટાઈમિંગ એરર હતા. આ ખરા કર્યા ને બધા આ પહેલો ટોપિક, ચોથો ટોપિક, ત્રીજો ટોપિક ને સાતમો ટોપિક આ ટાઈમિંગ એરર હતી. એ આજે નહીં તો કાલે સોલ્વ થઈ જાય. તો પ્રેઝન્ટ થાય ત્યારે, ક્લિયર થાય ત્યારે. આ કોઈ દિવસ ન થાય. આ બેંક પાસે જવું જ પડે આપણે. જેમ કે બેંકે ખોટા લખીને કે ને તો આપણે બેંકને જવું પડે, અથવા બેંક આપણી પાસે આવશે. ઓલા 2000 ખોટા નખાઈ ગયા હતા, લાવો પાછા. એમાં આ પણ કોઈ દિવસ ચેન્જ ન થાય. વિચારો કેમ? 2 વાર કેશ બુકમાં લખી નાખ્યા, બોલો 2 વાર કોઈ દી ચેક ઇસ્યુ કર્યા હતા? આ કોઈ દિવસ ભૂલ ન સુધરે. તો એનો ઓલા જાતે સુધારો પડે. તો આજે ખરા કર્યા ને ટોપિક, એ આજે નહીં તો કાલે ડેટ બદલશે એટલે એરર પૂરી થઈ જાય. પણ આ કોઈ દી ડેટ બદલે ને તો આનો સુધરે. એ જાતે સુધારવું પડે. કાં બેંકે સુધારવું પડે, કાં આપણે સુધારવું પડે. સમજાણો ટોપિક આખો? તો બસ ખાલી આ રીઝન લખ્યા છે. ઓકે, સરસ. ચલો, તો આ કયું શું પોઈન્ટ શીખ્યા આપણે? બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. શું બનાવતા હતા બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટમાં આપણે? તો કે તફાવતના કારણ બનાવતા હતા. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ BRS? BRS નો મતલબ શું એવું પૂછ્યું એક્ઝામમાં? The BRS is a statement which is show difference between the cash books and passbook. શું બતાડે છે? Difference between cash book balance and passbook balance. ચલો, તો એક ભાગ પૂરો થઈ ગયો. આ જ દાખલો હવે આપણને એમ કે ના ખાલી BRS ની નહીં તે નહીં બનાવો, મને તમે કુછ તો ગડબડ હે દયા ACB પ્રમાણે બનાવી દો. આવે છે ખરું? CBI કે CBI એવી કંઈક આવે છે. CID. ઓકે, જો તમને ખબર છે CID. એમાં ઓલા ભાઈ આવે છે ACB. હા, એ ACB આવે. આ ACB છે. ACB કે પહેલા બનાવી દો અને પછી BRS બનાવો. પ્રોસેસ તો આ જ કરવાની છે, આ જ કરવાનું છે. પણ કે પહેલા સીધું BRS નો બનાવો. હું બોલું છું સમજો બધા. હવે એમ કે છે પહેલા આનો બનાવો સીધું. આ બનાવવાનું તો છે BRS, પણ પહેલા સીધો BRS નો બનાવો. શું ટાઈમ છે ભાઈ? કોણ આટા મારે છે બાજુ? ચલો, BRS આ તો બનાવવાનું જ છે, પણ કે પહેલા આ નો બનાવો. આની પહેલા તમે ACB બનાવી દો. શું બનાવી દો? ACB. એટલે હું સર ACB એટલે એડજસ્ટેડ અથવા અમેન્ડેડ કેશ બુક. હું બોલું છું એડજસ્ટેડ. એડજસ્ટ કરવું એટલે હું સુધારવું. અમેન્ડેડ એટલે હું સુધારવું. એડજસ્ટેડ કેશ બુક પહેલા બનાવો. આ બની જાય પછી એની નીચે BRS બનાવો. એમ કહે છે આ દાખલો તમને. એટલે એક્ઝામમાં ક્વેશ્ચન 2 રીતે પૂછી શકે. એક, અત્યાર સુધી જે શીખ્યા ઓનલી BRS બનાવતા હતા, પણ આ દાખલામાં તમને જો નીચે કીધું હતું, ક્લિયર કટ માહિતી આપી. હું કીધું છું યુ આર રિક્વાયર્ડ. શેની રિક્વાયર છે? ટુ ધ શો એપ્રોપ્રિએટ. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય. રેક્ટિફિકેશન એટલે સુધારો. રિક્વાયર ઇન અ કેશ બુક ઓફ X ટુ અરાઈવ કરેક્ટ. એટલે સાચી બેલેન્સ ગોતો અને પછી પ્રિપેર કરો બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. એટલે પહેલા આ બનાવો પછી આ BRS બનાવો. સર એવું કેમ? હવે મને કહેજો. કોઈ દી ક્વેશ્ચન 11, 12 માં 6 કે ન છે મને નથી ખબર, પણ હું અહીંયા ક્વેશ્ચન કરું છું.
બેલેન્સ શીટ બનાવી છે કોઈ દી લાઈફમાં? હા, બહુ બધી વાર સર, 2 વર્ષ આ જ કામ કર્યું. તો અહીંયા તમે બેંક બેલેન્સ લખતા ને, અને આ બાજુ બેંક ઓવરડ્રાફ્ટ લખતા. ચલો હવે મને કહો, હું લખશો આમાં? હાય છે નાય છે, હા તો એક જ છે બેંકમાં. હું લખો બેમાંથી? ચલો બેલેન્સ શીટમાં કયું લખો? આ લખો કે આ લખો? બે ખોટા છે. બે ખોટા છે. કેમ બે ખોટા છે? વિચારો, રીઝન આપ્યા જો. બે ખોટા છે. આ બેંકે બોલો 2000 જમા કર્યા, સાચા છે? તો એ 1400 બેલેન્સ ખોટી કહેવાય કે નહીં? કેશ બુકની. એમ અહીંયા આપણે જો 2 વાર કેશ બુકમાં જમા કરી દીધા, આ ખોટા છે ને, તો ઓવરડ્રાફ્ટ એ ખોટો છે. ચલો કયું લખવું? તો બે બેલેન્સ ખોટી છે. આ તો, અને ખોટા રૂપિયા કોઈ દી વાર્ષિક હિસાબમાં લખી શકાય નહીં, નકર ગવર્મેન્ટ ધબધબાટી બોલાવી દે આપણે. તો આ બેમાંથી એકય બેલેન્સ નથી લખવાનું. તો સુધારો પેલા આ ખોટી બેલેન્સ છે ને એને સાચી, જો અરાઈવ કરેક્ટ બેલેન્સ, સાચી બેલેન્સ પેલા ગોતો, અને એ સાચી બેલેન્સ જે આવે ને એ બેલેન્સ શીટમાં લખાય. ખબર પડી બોલી ક્યાંક? ઓકે, ચલો તો આપણે હવે આટલી ગઈ છે કે બેલેન્સ શીટના પર્પઝથી કે જો આ બે બેલેન્સ ખોટી હોય તો તમારે શું બનાવવું પડે? પેલા એડજસ્ટેડ કેશ, અને શોર્ટમાં એસીબી બોલાય. શું બોલાય? એ સર એબીસીડી માં તમને આવડતું નથી લાગતું, મેં તો કામ ઓછું. એબીસી આવે પેલા સર, એસીબી નું આવે એડજસ્ટેડ કેશ બુક. તો પેલા આ બનાવો. આ જ દાખલો હવે આ રીતે બનાવશું. આનો આ જ દાખલો. ચલો સ્ટાર્ટ કરીએ. આ જ દાખલો. નિયમ હતો એનો ઈજ, આને ભૂલી જાઓ. નિયમ હતો એનો ઈજ, કાંઈ ફરક નથી નિયમમાં. ડેબિટ કરવું, ક્રેડિટ કરવું, બધું લોજિક સેમ ટુ સેમ. પણ તકલીફ હું થાય એ જોવાનું છે. ચાલો હવે અહીંયા પણ મને ખબર છે એસઆર નંબર હું લખવાનું એ આપણને ખબર છે, પર્ટિક્યુલર. ચલો હવે એડ લખવું, લેસ લખવું, શું કરવું? ક્વેશ્ચન થાય ને, એડ લખવું, લેસ લખવું. કયા એડ લખવા, કયા લેસ લખવા, એ શેના આધારે ડિસિઝન લેશો? અહીંયા તો અહીંયા પહેલા છે બેલેન્સ લખશો. તો એનો મતલબ અહીંયા પહેલા બેલેન્સ ક્યાંથી લાવશો? એસીબી. પછી અહીંયા ખબર પડશે શું કરવું, શું ન કરવું. બોલો, એ ખબર પડી ગઈ ક્યાં? પાક્કો છે? ચલો તો સ્ટાર્ટ કરીએ. હવે દાખલામાં જો મને કેશ બુક પ્રમાણે કઈ બેલેન્સ આપી છે? ક્રેડિટ બેલેન્સ, અનફેવરેબલ. તો આ કેશ બુકમાં પહેલા અહીંયા લખવાનું ઓપનિંગ બેલેન્સ. શું લખવાનું? ઓપનિંગ. કઈ તારીખની બેલેન્સ છે? 30 સપ્ટેમ્બર. તો અહીંયા લખી દે 30 સપ્ટેમ્બર ઓપનિંગ બેલેન્સ. કારણ કે મારે આમાં સુધારો કરવો છે, આ બેલેન્સ અહીંયા લખું છું અને આમાં સુધારો કરો. 4000 મને પાછું ફરીથી આ ક્રેડિટ કેમ લખ્યું? ઓવરડ્રાફ્ટ આપ્યું છે ને, ઓવરડ્રાફ્ટ. કેશ બુકમાં ઓવરડ્રાફ્ટ ક્યારે બોલાય? ક્રેડિટ બેલેન્સ. તો મેં પહેલા ક્રેડિટ લખી દીધું. આટલું ક્લિયર? ઓકે. હવે તો દાખલો નોર્મલ આપણે જે કરતા હોય છે, પણ જોજો તકલીફ શું થાય. ચલો ધ્યાનથી જોઈએ. ચેક કેટલાનો છે? 1140. એ શું થયો તો ચેક? ડિપોઝિટ કર્યો. કઈ તારીખે? 29 સપ્ટેમ્બર. અને ક્રેડિટ કરી નાખ્યો બેંકે કઈ તારીખે? 3 આપણે ઓક્ટોબરનું થોડું કામ છે, સપ્ટેમ્બરનું કામ છે. તો સપ્ટેમ્બરમાં અહીંયા તો લખાઈ ગયું, અહીંયા બાકી છે ને. તો ક્યાં લખો? ડેબિટ લખો, ક્રેડિટ લખો? ક્રેડિટ. ક્રેડિટ કરવાના પાક્કા. તો ક્રેડિટ ક્યાં કરો? આને ડેબિટ ક્રેડિટ આવે, અહીંયા ડેબિટ ક્રેડિટ આવે. માની લો સમજવા અહીંયા ડેબિટ બોલું, સમજવા અહીંયા ક્રેડિટ કરું છું. સમજવા આ ડિસિઝન અહીંયાથી નથી લેવાનું, અહીંયા બેલેન્સ આ પછી લેવાનું. મુદ્દો બોલે ખબર પડે. તો હવે ક્વેશ્ચન થયો ક્યાં ક્રેડિટ કરવું? એ પાક્કો એસીબી માં ક્રેડિટ કરું કે બીઆરએસ માં ક્રેડિટ કરું? ક્યાં ક્રેડિટ કરું? તમને કેમ ખબર પડી? કોઈ માહિતી સુધારાય ક્યારે? ખોટું થાય ત્યારે, ખાચું થાય ત્યારે. તો બોલો અહીંયા લખાય કઈ ખોટા લખ્યા છે? તો અહીંયા ખોટા લખ્યા જ નથી, અહીંયા શું કામ સુધારું? બોલો, એ ખબર પડી?
ક્યારે સુધારાય? કાંઈ ખોટું લખાઈ ગયું અથવા સાચું લખવાનું બાકી હોય તો. બે શબ્દ ફરીથી બોલો. આમાં ક્યારે લખીશું નોંધ? બે શબ્દ બોલો. એક તો મેં જો કેશ બુકમાં કંઈક ખોટું લખ્યું હોય તો એ સુધારે, અથવા બીજું કોઈ સાચી માહિતી લખવાની બાકી રહી ગઈ હોય તો. ઓકે, બે જ વસ્તુ. આમાં ક્યારે લખીશ? જો કેશ બુકમાં કંઈક ખોટું લખાઈ ગયું તો એને સુધારવું ના પડે, એટલે આમાં ક્યાંક ખોટું કર્યું ત્યાં સુધારે. અથવા બીજું હું કોઈ સાચી માહિતી આ કેશ બુકમાં લખવાની બાકી હોય તો અહીંયા લખવું પડે. આટલું કામ કરવાનું છે, નથિંગ એલ્સ. સમજાણો મુદ્દો? તો મને ચેક કરો પહેલા ક્યાં લખવું એ પછી નો ટોપિક. ડેબિટ થાય ક્રેડિટ થાય એ પહેલા ડિસાઈડ કરો. ક્રેડિટ થાય પાક્કું. આ ક્રેડિટ કરવા બે ઓપ્શન છે, ક્યાં લખવું? તો હમણાં મેં કીધું બોલો. આ લખ્યું મેં સાચું લખ્યું ખોટું લખ્યું? પણ ડિપોઝિટ કરું તો ડેબિટ જ લખવા જોઈએ ને, તો ડેબિટ તો લખ્યા, તો ત્યાં સુધારાય નહીં. તો અહીંયા નહીં સુધારાય તો ક્યાં સુધારીશ હું? BRS માં. ક્યાં સુધારીશ? BRS. પણ આ BRS માં મારે કેમ ડિસિઝન લેવું? અહીંયા લખું કયા લખું? હજી આપણી પાસે બેલેન્સ તો આવી નથી ઓલી સુધારેલી. તો તમને મજા આવે એના નામ તમે ડેબિટ ક્રેડિટ રેટલેસ આપી શકો. બોલો, એ ખબર પડી? મજા આવે ના લખજો તમે, પછી સાઈન પછી હા કરજો. ટોપિક તો લખીએ કે ને પેલા? ચલો ટોપિક લખી નાખો, ભાઈ સાઈન આપજો. એડલેસ પછી લખજો, પેલા લખી નાખો. ચલો, કેટલા રૂપિયા છે જરા ચેક કરો. 1100. ચાલે, રીઝન હું લખીશ. ચેક હું થયો? ડિપોઝિટ. ચેક ડિપોઝિટ બટ નોટ એટ ક્લિયર. હજી ક્લિયર નથી. હવે કેટલા રૂપિયા છે? 1100. સાઈન પછી આપજો એમ કહું છું. પેલા લખ્યું તો એ કઈ ને 1140. આ કયા ટોપિક લખ્યા મેં? આ ડેબિટ વાળો ટોપિક છે ક્રેડિટ. આ ક્રેડિટ, આ તો લખી કોણ ક્રેડિટ છે. અહીંયા એડલેસ પછી બોલીશ. એડલેસ છે ને આધારે ડિસિઝન લેતા હતા. અહીંયા બેલેન્સ, પણ હજી મને આ નવી બેલેન્સ તો ગોતીશ ને, સુધારેલી પછી આવશે. ત્યાં સુધી શું કરવાનું આપણે? ટ્રાન્ઝેક્શન નંબર. કયું ટ્રાન્ઝેક્શન છે? પહેલું અહીંયા લખી નાખો. પછી એડ છે કે લેસ એ પછી સાઈન આપશો. ઓકે, પેલા લખી નાખો. ચલો, આવી રીતે બીજું ટોપિક જો. પેમેન્ટ બાય ચેક. એક પેમેન્ટ કર્યું ચેકથી, કેટલા રૂપિયાનું? 160. તો પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? અને બેંક પૈસા ચૂકવે ક્યાં લખે? ડેબિટ સાઈડ પાસબુકમાં. આવું કરવું જોઈએ ને. હું થયું જરા ચેક કરો તો. હેઝ બીન એન્ટર ટ્વાઇસ. ચેક એક વાર લખ્યું, પણ એન્ટ્રી કેટલી વાર કરી નાખી? 2 વાર. ચલો, ડેબિટ કરું ક્રેડિટ કરું? હવે ડેબિટ કરવાના પક્કા. અહીંયા લખો તોય સુધરે, અહીંયા લખો તોય સુધરે. ડેબિટ તો પેલા જવાબ મળી ગયો. પણ ડેબિટ લખવાના બે ઓપ્શન છે. અહીંયા પણ છે ઓપ્શન, અહીંયા પણ ઓપ્શન છે ડેબિટ લખવાનો. તો ક્યાં ડેબિટ લખું? ક્વેશ્ચન માર્ક મારો થાય. તો અહીંયા હવે જો બોલો, આ મેં જે લખ્યું તો ખરી, આ સાચું લખ્યું છે મેં? તો કેશ બુકમાં ખોટું લખાય તો કેશ બુકમાં સુધારાય ને. કેશ બુક સુધારો, કેશ બુકમાં સુધારો. સમજાઈ ગયો ટોપિક આખો? ચલો, ક્યાં ખોટું લખાણું? તો કેશ બુકમાં સુધારાય ને. હા, તો કેશ બુકમાં સુધારો. ક્યાં ખોટું લખાણું? તો સુધારવા ડેબિટ. તો આપણે ડેબિટ તો બોલતા હતા, સિમ્પલ. ચલો, તો ડેબિટ સાઈડ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે ને, તો ચેક શું થઈ ગયો? ટ્વાઇસ રેકોર્ડ. 2 વાર રેકોર્ડ થઈ ગયો. તો આવું મેં લખી દીધું 160. ધીમે ધીમે સમજાય. પહેલી વાર જોઈશું શું થાય છે. બીજું જો, 29 સપ્ટેમ્બર 2006 ના રોજ બેંકે ક્રેડિટ કરી નાખ્યા 1740 જે રિસીવ થયા હતા કસ્ટમર ઓફ એક્સ. બેંકે જમા કર્યા 1740 આપણા કસ્ટમર પાસેથી મળ્યા હતા. એટલે અહીંયા લખાઈ ગયું બટ એડવાઇઝ નોટ રિસીવ બાય એક્સ. એટલે આપણને ખબર ન પડે ક્યાં સુધી? 1 ઓક્ટોબર સુધી. તો અહીંયા નોંધ જ નથી થઈ. ચલો, ક્યાં લખવું એ પછી નો ટોપિક. પેલા શું થાય? ડેબિટ થાય ક્રેડિટ થાય? જો ડેબિટ એ પાક્કું ખબર પડી ગઈ. ડેબિટ કરી. હવે ડેબિટ કરવા અહીંયા બે ઓપ્શન છે. અહીંયા ડેબિટ છે ને અહીંયા ડેબિટ છે. ક્યાં ડેબિટ કરવું એવું ક્વેશ્ચન થાય ને, કે જો અહીંયા ડેબિટ છે, અહીંયા ડેબિટ છે, ક્યાં ડેબિટ કરો? તો વિચારા બોલો, બેંકે આ જમા લખ્યા સાચા લખ્યા?
પછી આપણા ખાતામાં કોઈ પૈસા નાખે બેંક લખે જ ને, તો બેંકે કઈ ખોટું કર્યું? આ સાચી નોંધ બેંકે જે સાચું લખ્યું એ કેશ બુકમાં સાચો લખાઈ ગયો. તો આપણું મેં કીધું અહીંયા કઈ બે માહિતી યાદ કરો. એક તો કેશ બુકમાં કાંઈ ખોટું લખ્યું હોય તો સુધારજો, જો આ ખોટું હતું. અથવા બીજું હું કીધું કોઈ સાચી નોંધ લખવાની બાકી. તો બોલો સાચી નોંધ છે ને, બેંકે મારા ખાતામાં નાખી સાચા છે, મારે લખવા જોઈએ, લખ્યા છે નહીં તો લખો. ક્યાં લખવાનું બાકી છે? ડેબિટ સાઈડ. કયું ટ્રાન્ઝેક્શન છે? ત્રીજું. શેના? તો ડાયરેક્ટ શું કર્યા? ડિપોઝિટ. અહીંયા શોર્ટમાં લખવા ડાયરેક્ટ ડિપોઝિટ. ચલો કેટલા ડાયરેક્ટ ડિપોઝિટ થઈ ગયા? 1740. ચલો ધ્યાન આપતા એક બેંક ચાર્જીસ કેટલા રૂપિયાનો છે? 58. had been not enter in a cash. ચલો પહેલી નોંધ ક્યાં થઈ હોય? બેંક ચાર્જીસ ની નોંધ પહેલા કોણ કરે? હવે મારા પહેલા દિવસો બે તમને શીખવાડ્યા હતા, એ તમને ન ખબર પડતી ત્યાં બોલો ને, ગમે એમ ન કરો ન આવડે, ત્યારે હું શીખવાડતો ત્યારે કહેતો કે આ ધ્યાનમાં રાખો ને, પહેલી નોંધ કોણ ક્યારે કરે અને શું કામ કરે. બેંક ચાર્જીસ બેંક કાપી લે તો આપણે બેલેન્સ વધે ઘટે, તો એવા વ્યવહાર પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઈડ. તો આવું એટલે હું શીખવાડતો હતો કે આમાં ક્યાં હું કરું ને એટલા માટે. તો બીજી નોંધ ક્યાં થવી જોઈએ? પણ રેકોર્ડ થયા જ નથી. જો ક્યાં નથી રેકોર્ડ થયા? કઈ બાજુ? હા, તો એનો ક્રેડિટ કરવાના પાક્કા. ક્રેડિટ કરવા બે ઓપ્શન, અહીંયા ક્રેડિટ છે, અહીંયા ક્રેડિટ છે. ક્યાં ક્રેડિટ કરું? તો આને વિચારવાનું. બોલો બેંકે લખ્યું એ કઈ ખોટું કર્યું છે? તો બેંકે સાચા જ કાપી લીધા ને. આ સાચી નોંધ કેશ બુકમાં લખાઈ ગઈ છે કે બાકી છે? હા, તો બાકી છે. તો લોકો કેશ બુકમાં સાચી નોંધ બાકી. કઈ બાજુ બાકી? ક્રેડિટ સાઈડ. તો ક્રેડિટ સાઈડ કયું ટ્રાન્ઝેક્શન? ચોથું ટ્રાન્ઝેક્શન. કેટલા રૂપિયાનું? 58. શેના છે આ? તો બેંક ચાર્જીસ. અહીંયા શોર્ટમાં જ બધું લખાય અને અહીંયા આખું લખાય. અહીંયા આખું રીઝન લખવાનું, અહીંયા મેઇન ટોપિક જે આલે છે એ લખવાનું. ઓકે, બુકમાં આવો છે. ચલો ઓર જો 6 સપ્ટેમ્બર બરાબર જોયું. 6 સપ્ટેમ્બરના રોજ બેંકે ક્રેડિટ કર્યા એક્સના ખાતામાં 2000, પણ 2000 કઈ રીતે? ભૂલથી, એરરથી. અહીંયા પછી ચલો બે બેલેન્સ સેમ કરવા ક્યાં લખીશું? નહીં, પેલા લખી સાઈડ બુક, પછી આ ડેબિટ લખવાના એ પાક્કા. હવે ડેબિટ કરવા અહીંયા બે ઓપ્શન છે. ક્યાં ડેબિટ કરો છો? અહીંયા નીચે ડેબિટ દેખાય તમને, અહીંયા બી તમને ડેબિટ દેખાય. ક્યાં? તો વિચારો બેંક ક્યાં લખ્યું? સાચું લખ્યું છે? ખોટું લખ્યું છે? તો બોલો આપણે અહીંયા કઈ નોંધ કરવાનું મેં કીધું? કેશ બુકમાં કઈ ખોટું લખ્યું હોય તો સુધારો, અથવા સાચી નોંધ લખવાની બાકી હોય. ચલો આ આપણે ખોટું કર્યું છે તો આપણે થોડી સુધારીએ. બોલો બેંકે આ સાચું લખ્યું છે તો આપણે સાચી નોંધ હોય તો અહીંયા બાકી હોય તો લખાય. એનો મતલબ કેશ બુકમાં ખોટો થાય તો કેશ બુકમાં સુધારવાનું, બેંકમાં ખોટો થાય તો બીઆરએસમાં સુધારવાનું. ક્લિયર? ફરીથી કયું ખોટું ક્યાં સુધારવાનું? કેશ બુકમાં ખોટો થાય તો એસીબીમાં સુધારવાનું, પાસબુકમાં ખોટો થાય તો બીઆરએસમાં સુધારવાનું. તો કોણે ખોટું કર્યું છે? બેંકે. પાસબુકમાં ખોટો થયો તો બેંક ખોટું કરે તો આપણે થોડી ખોટી બેલેન્સ લખશું. ઓકે, તો ક્યાં સુધારશું આપણે? બીઆરએસ. કઈ બાજુ લખવાનું નક્કી કર્યું? ડેબિટ સાઈડ. તો બીઆરએસ માં ડેબિટ. અહીંયા ટ્રાન્ઝેક્શન નંબર કયું ચાલે છે આપણું? 5. તો 5મો ટ્રાન્ઝેક્શન. એડલેસ પછી સાઈન આપશું આપણે. 5મો ટોપિક શેના છે? તો કે ક્રેડિટ given by bank in error. ભૂલ કેટલા રૂપિયા ભૂલથી જમા કરી દીધા? 2000. ચલો 2000 માઇનસ પ્લસ સાઇન પછી પહેલા ડેબિટ ક્રેડિટ અલગ કરીએ છીએ. ઓર જો આ સમજાણું, પહેલા બેંક ખોટું કરે તો આપણે ખોટું કરવાનું, બાજુવાળો ચોરી કરે તો આપણે ચોરી કરવાનું. એમાં શું વાંધો? કોઈ મર્ડર કરે તો આપણે મર્ડર કરવાનું નહીં. બેંક ખોટું કરે તો બેંકમાં સુધારો, કેશ બુકમાં ખોટું થાય તો કેશ બુકમાં સુધારો. ક્લિયર? સરસ. ચાલો એક બિલ્સ ઓફ એક્સચેન્જ હતું. કેટલા રૂપિયાનું હતું? 1000 રૂપિયા. જે હું કર્યું હતું ડિસ્કાઉન્ટ
ઇન અ બેંક. અને આ ડિસ્કાઉન્ટ વાળું બિલ શું થઈ ગયું? ડિસઓનર. તો ડિસઓનર થાય તો શું કરે બેંક? આપણા ખાતામાં પૈસા કાપી લે, ડેબિટ કરી નાખે. કેટલા રૂપિયાને ડેબિટ કરી નાખે? 1000. બોલો, બીજી નોંધ ક્યાં થવી જોઈએ? કઈ બાજુ? પણ થયા હશે? કેમ નથી થયા? તો લખ્યું છે નો એન્ટ્રી મેડ ઇન કેશ. એટલે અહીંયા લખવાનું બાકી છે. ચલો, ક્યાં લખો તો બેલેન્સ સેમ થાય? પેલા સાઈડ, ખાલી સાઈડ ક્રેડિટ લખવાના, ક્રેડિટ કરવાના પક્કા. ક્યાં ક્રેડિટ કરો? અહીંયા કે અહીંયા ક્રેડિટ કરો કે અહીંયા ક્રેડિટ કરો? કેમ એસીબી માં? તો કે બેંકે પૈસા કાપી લીધા, સાચા ડિસઓનર જ હતો ને ચેક. તો બેંકે આ સાચી નોંધ કેશ બુકમાં લખાણી બાકી. હા તો બાકી, તો સાચું તો લખવું પડે ને આપણે. હા તો સાચું લખો. કઈ બાજુ લખવું પડે? ક્રેડિટ સાઈડ. ટ્રાન્ઝેક્શન નંબર આપણું 6 શેના છે? તો બિલ્સ રિસીવેબલ શું થયું? ડિસઓનર. તો અહીંયા રિયલ ઘટના લખવાની. આ ઘરે જઈને 2 વાર જોજો એટલે કાલે થોડુંક ઓર સમજાય. કેટલા રૂપિયા છે આવા? 1000. ચલો ધ્યાન આપતા. ચેક ઇશ્યુ કર્યો 30 સપ્ટેમ્બર ના રોજ, બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ અપ ટુ ડેટ ટોટલ 37. ચલો, ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેટલા? 37. બેંક ક્યારે નોંધ કરે? પ્રેઝન્ટ થાય. પ્રેઝન્ટ છો નહીં. ચલો, ડેબિટ લખવાના થાય, ક્રેડિટ ડેબિટ લખવાના થાય પાક્કા. પણ ડેબિટ ક્યાં કરવો? હવે અહીંયા મારી પાસે 2 ઓપ્શન છે, અહીંયા ક્યાં. તો હવે વિચારો, આપણે ચેક ઇશ્યુ કર્યો એમાં કઈ ખોટું કર્યું? જમા લખવાના હતા, 3760 લખવાના હતા. હા, તો કેશ બુકમાં તો સાચું લખાઈ ગયું છે. લખવાનું કોણે બાકી રાખ્યું છે? હા, તો બેંકે લખવાનું બાકી રાખ્યું હોય તો બીઆરએસ માં સુધારવાનું. આપણે સાચું લખવાનું બાકી રાખ્યું હોય તો એસીબી માં લખો. બેંકે સાચું લખવાનું બાકી રાખ્યું હોય તો બીઆરએસ માં. ફરીથી 2 વાર બોલું છું, 2 ટોપિક બોલ્યા જ કરું છું. કયા 2 ટોપિક બોલ્યા કરું છું? કેશ બુકમાં 2 નોંધ કરવાની. કઈ 2? એક તો કેશ બુકમાં શું થઈ ગયું હોય? રોંગ, ખોટું થઈ ગયું હોય, એ અહીંયા સુધારવાનું. બીજું શું લખવાનું? કેશ બુકમાં કરેક્ટ એન્ટ્રી બાકી હોય, એટલે કે નોટ રેકોર્ડ, સાચી નોંધ બાકી હોય. બીઆરએસ માં કયું લખવાનું? બેંકમાં, એટલે પાસબુકમાં રોંગ એન્ટ્રી થઈ હોય ને એ આમાં લખવાનું, અથવા પાસબુકમાં કરેક્ટ એન્ટ્રી બાકી હોય. આ કરેક્ટ એન્ટ્રી કોને કહેવાય? હવે ક્વેશ્ચન થાય ને તો વ્યવહાર જો વ્યવહાર જો આ ચેક ઇશ્યુ થયો તો કેશ બુકમાં લખવા જોઈએ. કઈ બાજુ? કેટલાનો છે? તો બોલો, આ સાચું લખ્યું કે નહીં? આ સાચું પાસબુકમાં લખાણું છે? નથી લખ્યું ને તો એ તો મેં લખ્યું છે પાસબુકમાં કરેક્ટ એન્ટ્રી બાકી હોય તો એ લખો અહીંયા. ચલો, સાઈડ તો મળી ગઈ આપણને. કઈ સાઈડ લખવાનું બાકી? ડેબિટ. તો આમાં ડેબિટમાં લખવાનું. કયું ટ્રાન્ઝેક્શન છે આપણું? 7. શેનો ટોપિક હતો? ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. પણ જે આ પ્રેઝન્ટ થયો છે જ નથી. કેટલા રૂપિયાનો? 3760. સાઈન પછી હવે આપા કરશું બેઠા બેઠા. ચાલો હવે અહીંયા ટોટલ કરીએ, ધ્યાનથી જોજો. હવે પહેલા આનું ટોટલ કરવાનું. આની જે બેલેન્સ હોય ને અહીંયા લખશું અને પછી ખબર પડે કોને એડ કરવું, કોને લેસ કરવું. ચાલો કરો સ્ટાર્ટ. તો આઈ થિંક આનો સરવાળો વધારે લાગે છે. 51. તો અહીંયા બી 51 20 લાવવા ઘટ્યા. કેટલા ઘટ્યા? 32. કઈ બાજુનો સરવાળો વધારે? ક્રેડિટ સાઈડ. તો આ મને જે બેલેન્સ મળી વર્ષના અંતે, આ ટુ બેલેન્સ સીડી મળ્યું, આ જમા બાકી મળી, ઉધાર બાકી. આ જમા બાકી એટલે શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. લખો હવે બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા આ સુધારેલી બેલેન્સ અહીંયા લખવાની. ચલો લખો. હું લખશું બેંક ઓવરડ્રાફ્ટ એટલે કઈ બેલેન્સ બોલાય? ક્રેડિટ બેલેન્સ. એઝ પર નહીં કેશ બુક નહીં, એડજસ્ટેડ કેશ બુકમાં તો 1400, કેશ બુકમાં તો 4062 હતા. તો સુધારેલી બેલેન્સ લેવા એટલે બેંક ઓવરડ્રાફ્ટ એઝ પર એડજસ્ટેડ કેશ એ લખી દો 3220. હવે સાઈન કોને એડ લેસ આપી ખબર પડી ગઈ. ચલો આ શું છે? તો ક્રેડિટ વાળાને શું બોલશું?
અને ડેબિટ વાળાને શું બોલશું? લેસ. ક્લિયર? સાઈન આપી દીધી પછી છેલ્લે. ચલો તો લેસ વાળાને સાઈન આપી દો માઇનસ. ધેટ્સ ઓલ. કરવાનો સરવાળો 4360. આનો સરવાળો કરો લેસનો 5760. નેગેટિવ બેલેન્સ આવી 1400. હા, સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ બુક. તો જવાબ કોના પ્રમાણે? એસ પર પાસબુક. ચલો હવે આનો તો વાંધો. બેલેન્સ કઈ બોલી લો. આ શું છે? ઓડ. એટલે અનફેવરેબલ બેલેન્સ છે. તો આ કઈ છે? બોલો કોનો સરવાળો વધારે? ફેવરેબલ. તો મળી ગયો જવાબ ફેવરેબલ બેલેન્સ. એટલે આ તો જે લખતા હતા એ જ છે. અહીંયા થોડો આ ભાગ પડી ગયો. ક્લિયર? ઓકે. જો હવે તમે બુદ્ધિ આપજો, ધ્યાનથી જો તો દેખાય. ક્રેડિટ કેટલા ટોપિક લખ્યા જો ને? 1, 4 અને 6. ક્રેડિટ કેટલા લખ્યા? 1, 4 અને 6. જોજો ક્રેડિટ 1, 4, 6 ક્રેડિટ જ છે. જોઈ લો. પણ ખાલી ભાગ પડી ગયા, બીજું કાંઈ નથી. એટલે આને ભૈયા એ દીવાર તોડ દો એટલે વચ્ચેથી તોડ નાખ્યો, બે ભાગ પાડી. આ શું છે? ડેબિટ. કયા કયા? 2, 3, 5, 7. 2, 3, 5, 7 છે તો બધા ડેબિટ અને ક્રેડિટ જ. પણ ફરક પડ્યો, બે ભાગ પડી ગયા કારણ કે નારે સુધારે. જો હવે મારે છે ને આપણે બેલેન્સ શીટમાં આ બેલેન્સ લખ્યું, નો 4062 લખ્યા કે નો 1400 લખ્યા. કરેક્ટ સુધારેલી જે આ બેલેન્સ આવી આ જાય. આ ક્યાં લખાય? બેલેન્સ શીટમાં. ક્યાં લખાય? બેલેન્સ શીટમાં. આ કરેક્ટ બેલેન્સ બોલાય. કેવી બેલેન્સ બોલાય? કરેક્ટ. જો સુધારી. આ જે ચેન્જીસ કરવાનું બાકી હતું ને સુધાર નાખી. તો આપણને એ તો ક્વેશ્ચન પૂછો, જો વાંચો તો 106 નંબરમાં યુ આર રિક્વાયર્ડ. તો નીચે હું લખ્યું તો યુ આર રિક્વાયર્ડ. એ પોઈન્ટ હું લખ્યો જો તો શો એટલે બતાવો એપ્રોપ્રિએટ રેક્ટિફાય સુધારેલી, રિક્વાયરી ન કેશ. જો કેશ બુકમાં જે સુધારવું પડે, રેક્ટિફાય કરવું પડે કરો. અને પછી હું કીધું અરાઈવ એટલે પહોંચવું. કરેક્ટ અરાઈવ એટ અ કરેક્ટ બેલેન્સ ઓન 30 સપ્ટેમ્બર. તો 30 સપ્ટેમ્બરે આ કરેક્ટ બેલેન્સ હતી. અને આ કરેક્ટ બેલેન્સ ક્યાં જાય? બેલેન્સ સાઈડ. ફેવરેબલ હોય તો એસેટ સાઈડ, અનફેવરેબલ હોય તો લાયબિલિટી સાઈડ. થોડુંક ખાલી ખબર પડી છે કે ભાઈ કાલે આના બે ટુકડા પાડવાના છે. લખવાનું ડેબિટ વાળું ડેબિટ, ક્રેડિટ વાળું ક્રેડિટ. પણ આ કયો ટુકડો ક્યાં લખવો એ સમજવાનું છે કાલે. અને સમજવાની પાછી ટેકનિક અહીંયા લખી દીધી કે કયા વ્યવહાર ક્યાં લખવાય. ઓકે ચલો તો અહીંયા જય ભગવાન. અહીંયા સ્ટોપ કરીએ છીએ. કાલે પાછા મળશું. તો એના માટે 107 નંબર અને 108 છેલ્લો દાખલો આપણો જો અંદર મટીરિયલમાં 107 નંબર પેજ 108 આ તમારે લખીને લાવવાનું રાખ. બંને પ્રમાણે એટલે પહેલા નોર્મલ BRS એ બની જાય પછી એને વિથ હેલ્પ ઓફ ECB ટ્રાય કર. એટલે કાલે ડાઉટ ક્વેરી આવશે એટલે કાલે હું ભણાવીશ તો ખબર પડશે. તો કાલે પણ મને અલગ પેજમાં લખીને લાવવાનું રહે અને જમા કરવાનું રહે. અમુક હજી પ્રેઝન્ટેશન